गणपति ना पिता तुम्हारे धुन लागे तारी धुन लागी घोड़ा तारी गणेश मंगला तुम्हारी धुन लागे गणेश मंगला तुम्हारी धुन लागे तारी धुन लागी घोड़ा तारी धुन लागे આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે જ્યારે ભંડારાના ધર્મસભાની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના આ પ્રસંગે અમારા મહંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ કેદારથી અમારી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, થોડી જ વારમાં વધારે છે એવા શ્રી દેવેન્દ્રદાસ બાપુ રામાપીરના મહંત શ્રી એવા યોગેન્દ્રદાસ બાપુ અહીંયા અમારે હનુમાનજી મહારાજના મહંત માલિકને સમય ડેડાની વસાડે વર્ષોથી ધૂણી તખાવીને બેઠા છે. આમ તો બહુ કહેવાય નહીં, પણ બાપુ કોઈના ભંડારામાં તો નહીં પણ વધીની બહાર જ આશ્રમની બહાર જ નથી નીકળતા એવું જો તો કહી શકાય. પણ છતાંય આ પરિવાર સાથે ખૂબ સંકળાયેલા અને આ પરિવારના આમ્યા છે જે આત્માના કલ્યાણ માટે એકત્ર થયા છે અને આત્માને આપણે આહવાન કરીએ કે જ્યોતિ સ્વરૂપે આ દીપકમાં એ આત્મા પ્રગટ થાય અને આપણના સૌના ઉપર એમની કૃપા હંમેશા આધ્યાત્મિક બીજનું રોપાણ થાય
અને જે આત્માને માટે આપણે એકત્રિત થયા છીએ એ સમાધિસ્થ આત્મા જે છે એ આમાં પ્રગટ થાય એવી પરમાત્માને પ્રાર્થના. હવે આપણે સભાના દોરમાં આગળ વધીએ તો સંતો તો અહીંયા ઘણા છે, પણ કોને મારે પહેલા પ્રગટ કરવા? આમ તો આપણે બધા સરખા છીએ. જે વહેલા જન્મે છે વહેલા મરે છે, મોડા જન્મે છે મોડા મરે છે. તો કયા સંતને મારે પેલા સન્માન કરવું? તો આપણે છેલ્લે જ એમ કહીએ કે કયા સંતને પહેલા સન્માન કરવું? તો હું રાજેન્દ્રગીરી બાપુ આપણી વચ્ચે છે, તો હું રાજેન્દ્રગીરી બાપુનું સન્માન કરવા માટે મહેશગીરીભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુનું સન્માન ફૂલહાર. ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. નમઃ બસ સ્ટેન્ડથી પાર્વતી પતિ હાર હાર મહાદેવ હર. ઓમકારેશ્વર મહાદેવ છે આમ બારોબાર. દેવગીરી બાપુ એટલે ગાયત્રીના જ્ઞાતા. ગાયત્રી જેને કંઠસ્થ છે, મને ને તમને કદાચ નહીં હોય, પણ ગાયત્રીના જ્ઞાતા એવા દેવગીરી બાપુ આપની વચ્ચે રાણીપુરાથી પધાર્યા છે. તો એમના સન્માન માટે હું કૈલાસગીરી મહેન્દ્રગીરીને વિનંતી કરીશ. તો કૈલાસગીરી મહેન્દ્રગીરી પૂજ્ય દેવગીરી બાપુનું સન્માન કરશે. લગ્નના વૈણિક છે જેનું નામ કર્યું, એમ પણ સમૂહ લગ્નના પાયા રૂપે જે પાયાના પથ્થર કહેવાય એવા જ આપણા વક્તા શ્રી ભવાનગીરી બાપુનું ચાલ અને મૂળાથી સન્માન કરશે મનીષ પરબત પાલેતાણા. મનીષ પરબત લાલુ પરબત પાલેતાણા. એમને સાંત્વન સ્વરૂપે કહીએ તો સાંત્વન સ્વરૂપે, અને પંચ બાગડી કહીએ તો પંચ બાગડી રૂપે ભગવા ગ્રુપ રાજકોટ જેમના અધ્યક્ષ છે અશુગીરી બાપુ, અને સમૂહ લગ્ન કમિટી ઘેરાય વતી એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો બાપુને વિનંતી કરો અહીંયા પધારે, અને સમૂહ લગ્ન કમિટીના મહેશ બાપુ અહીંયા પધારે, મહેશગીરી કાશીગીરી અહીંયા પધારે. વિનંતી કરી બંસી બાપુ, નાગભારતી બાપુ, ચંદ્રેશપરી, ગિરીશભાઈ, ઉદય બાપુ, ઉદયપરી બાપુ, હમણાં ગિરીશ બાપુ, બંસીગીરી એટલે કે ઉદા બાપુ રાકેશગીરી. આમ ફરી નમઃ. આમ ફરી જો કે હવે એમની મેળે એને નિવૃત્તિ લઈ લીધી છે, પણ અમારે માટે તો એ હાજર જ છે. કારણ કે એના કાન ક્યાં છે, ફૂલહાર મંગાવીને વરમાળા લઈને આવે એવું નથી કરવું અમારે. પહેલી વાત છે, ઘણી વાત છે. અમારે સમૂહ લગ્નના ભેટના પિતા છે.
નમઃ એને નષ્ટ કરવાની વાત એમાં આવે છે. તો આ શોક ભાંગવાની વિધિ કરવા માટે આ વેવાયેલા અને પરિવારના સભ્યોને હું કહીશ કે અહીંયા ઉપસ્થિત થાય અને આપણી પરંપરા જે છે એ જાળવી અને એ વિધિ સંપન્ન કરે. દેવેન્દ્રદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુને વિનંતી કરી કે બાપુ સ્ટેજ ઉપર આવે. દસનામ સમાજને ઓમ નમો નારાયણ. દસનામ સમાજ વિશેષ ભજન ભોજન અને પૂજન દિવ્ય આત્મા સારી કમાઈ કરીને ગયું હોય તો જ આવું સરસ ભગીરથ સંતો માતાઓ બહેનો સામૈયા કર્યા કે સંત મિલન પૂંજાય તજીન માન મોહ અભિમાન જુ જુ પાવ આગે ધરો મોટી યજ્ઞ સમાન. કે સંતોના એક એક પગલે કોટી કોટી યજ્ઞના ફળ છે. આવું 5 પાંડવોના દ્રૌપદીએ કીધું. એક મૂકીએ ને એમાં બધી એક મૂકી દો ને પછી નાના એટલે એમાં હોય ને જે બધી અગરબત્તી બધું રાખેલું છે. મોન્ટુ આવે છે ને. હરિહર ભોજન કરશો? હા, હાલો જમવા, હરિહર કરવા. રમેશ બાપુ